ચાલો આપણે આગળના લેક્ચરમાં 80 સુધી પહોંચ્યા હતા કે ત્યાં સુધી આપણે કયા પ્રશ્નો કરવાના છે અને કયા નથી કરવાના. હજી આગળ પણ આપણે જે પહેલાં ઇઝી થતા હોય એ પ્રશ્નો પહેલાં કરી લઈશું. તો 81મો પ્રશ્ન આવડો મોટો છે, આખી બેઠક વ્યવસ્થા છે અને એમાં એક જ પ્રશ્ન છે, તો આમાં આપણે અત્યારે ટાઈમ વેસ્ટ કરીશું નહીં. 82મો છે, 3 બોક્સ આપ્યા છે, 3માં અલગ અલગ વસ્તુઓ છે. લાલ, લીલું, વાદળી કલરના 3 બોક્સ છે અને 3 વસ્તુ છે, પેન, પેન્સિલ અને રબર. પ્રશ્ન શું છે? કઈ બોક્સમાં, લાલ બોક્સમાં કઈ વસ્તુ હશે? હવે એક વસ્તુ જુઓ, લાલ બોક્સમાં પેન્સિલ નથી. 3 બોક્સ છે, આપણે લાલ, લીલું અને વાદળી. હવે પહેલું વિધાન છે લાલ બોક્સમાં પેન્સિલ નથી, તો અહીંયા પેન્સિલ નથી. બીજું વિધાન એમ છે કે વાદળી બોક્સમાં રબર છે, અહીંયા રબર છે. આપણે હવે અહીંયા પેન્સિલ ના હોય તો પેન્સિલ ક્યાં હશે? અહીંયા હશે. હવે વસ્તુ 3 છે, તો અહીંયા બાકી રહી કોણ હશે? પેન હશે. લાલ બોક્સમાં કઈ વસ્તુ હશે? તો પેન હશે. કાગળના ટુકડાને એવી રીતે ફોલ્ડ કરવો અને કેવી રીતે કાપવો જેથી આપેલ આકૃતિમાં છે. હવે એને ખોલો ત્યારે આવી રીતે પહેલાં ફોલ્ડ કર્યો છે, પહેલાં અહીંથી અહીંયા વાળ્યો છે અને પછી આવી રીતે વાળ્યો છે, તો પછી આવી રીતે આપણે કાપ્યો છે. હવે જ્યારે પણ આપણે પેપર કટિંગનો પ્રશ્ન આવે ત્યારે સામે એવી મિરર ઇમેજ બનાવવાની, બરોબર? તો અહીંયા પહેલાં શું છે? આ બાજુ છે ખૂણો, આ જે વર્તુળ છે એ આ બાજુ જતું રહેશે અને પછી આવી રીતે બનશે. થોડુંક ઝૂમ કરીને બનાવીએ કે અહીંથી આવી રીતે હશે અને અહીંયા વર્તુળ હશે. આ લાઈન છે ને એ આપણી આમ થઈ જશે, પછી આ લાઈન છે એ આવી રીતે થઈ જશે, પછી આવી રીતે છે, પછી આમ અને આમ છે અને અહીંયા વર્તુળ છે. સોરી, એ તો આપણે હતી જ ઇમેજ બનાવી નાખી. આવી રીતે લાઈન છે તો એ આવી રીતે નાની લાઈન થઈ જશે. આવી રીતે છે તો એ આપણે આવી રીતે મોટી લાઈન થઈ જશે. પછી અહીંથી આપણે આમ છે તો નાની લાઈનથી આપણે આવી રીતે જાય છે, બરોબર? તો આપણે નાની લાઈનથી આને થોડીક મોટી કરી દઈએ હજી. ત્યાંથી આપણે આવી રીતે જાય છે અને પછી આમ જાય છે અને આમ જાય છે. અહીંયા કનેક્ટેડ છે. વ્યવસ્થિત બનાવીએ થોડીક તો તમને વધારે સમજ આવે. પછી નાની લાઈનથી આપણે આમ ગયા છીએ, પછી આમ અને પછી આમ છે અને અહીંયા 0 છે, વર્તુળ ત્યાં છે, બરોબર? પછી ઉપર જે છે આની મિરર ઇમેજ એવી થઈ જશે. તો પહેલાં તો વર્તુળ જે છે આ બાજુ એ સામેની સાઈડ જતો એવા ઓપ્શન કયા છે? તો બધા ઓપ્શનમાં છે. હવે એક વસ્તુ જુઓ, અહીંયા વર્તુળ નીચે છે અને અહીંયા પણ નીચે છે. ઉપર તમે જોઈશો તો ઉપર જે વર્તુળ છે એ આપણા ઉપર રહેશે, તો નીચે વર્તુળ એવા ઓપ્શન આ કેન્સલ, આ કેન્સલ. અહીંયા જો વર્તુળ નીચે છે તો એ પણ ઓપ્શન કેન્સલ થઈ ગયો. હવે વધ્યું કયું? આ 2 ઓપ્શન વધ્યા. હવે એમાં અલગ શું પડે છે જોઈ લઈએ. અને પહેલાં આપણે આ ફિગર જે આપી હતી એ જ રાખીએ. તો આ બેમાં અલગ શું છે? જો અહીંયા વર્તુળ પાછું અહીંયા નીચે છે, તો વર્તુળ નીચે ના હોય, તો આ ઓપ્શન પણ કેન્સલ. તો આપણો ઓપ્શન વધ્યો કયો? ઓપ્શન એ. 1 જુલાઈ 1901ના રોજ કયો વાર હતો? કેલેન્ડરનો પ્રશ્ન થોડોક માથાકૂટવાળો. અત્યારે હાલ પૂરતો સાઈડમાં રાખી દઈએ. એનો અર્થ ગુણાકાર, બીનો અર્થ માઇનસ, સીનો અર્થ પ્લસ હોય તો આ જે છે એની કિંમત કેટલી થાય? તો 9, પછી સી છે તો સીનો અર્થ શું છે? આપણે પ્લસ છે, તો 9 + 5, પછી કાઉન્સ છે, પછી એ, તો એનો અર્થ ગુણાકાર છે, પછી પાછો કાઉન્સ છે 6, પછી સીનો અર્થ શું છે? પ્લસ અને 6. તો કાઉન્સમાં હોય આપણે પહેલાં ગણતરી કરીએ છીએ. તો 9 × 5 = 14 અને ગુણ્યા 6 × 6 = 12. 14 × 12 કરવાના છે. તો અહીંથી તમે યુનિટ ડિજિટ જુઓ તો 4 × 2 = 8 થાય. તો છેલ્લે 8 હોય એવો આપણે એક જ ઓપ્શન છે, આખો ગુણાકાર નથી કરવાનો. ચલો નેક્સ્ટ. પ્રશ્નાર્થ ચિહ્નને બદલી શકે તેવા વિકલ્પમાંથી આકૃતિ પસંદ કરવાની છે. તો હવે અહીંયા આકૃતિ બનાવો તો અહીંયા પહેલાં તો તમારે આ જે છે
આ ચોરસ પૂરો કરવાનો, બરોબર. એ ચોરસ પૂરો કરો ને અહીંયા રાઉન્ડ પૂરો કરીને આ રાઉન્ડ આપણે ભરી દેવાનો. એવું ક્યાં આવે છે? કેમ કે આ રાઉન્ડ આખું આપણું ભરેલું છે. તો આ તો રાઉન્ડ ખાલી છે, તો એ ઓપ્શન કેન્સલ. અહીંયા તો રાઉન્ડ નીચે છે, એ કેન્સલ. અહીંયા રાઉન્ડ નીચે છે, આપણે તો આવી રીતે નીચેથી આમ ઉપર જવાનું છે, તો આ પણ કેન્સલ. તો ઓપ્શન ડી આપણો જવાબ. એક વ્યક્તિ ઉત્તર તરફ 12 કિલોમીટર ચાલે છે, તો આ આપણી ઉત્તર દિશા થાય છે ઉપર. ત્યાં કેટલું ચાલે છે? 12 ચાલે છે. પછી શું? પૂર્વ તરફ 15, તો આ બાજુ પૂર્વ હોય એ 15 ચાલે છે. ત્યારબાદ પશ્ચિમ તરફ 19 ચાલે છે. પશ્ચિમ તરફ એટલે પાછો આ બાજુ ચાલે છે, અહીંયા જઈને પાછો આમ ચાલે છે, બરોબર. તો અહીંયા સુધી તો 15 ચાલ્યો, તો 19 ચાલે છે ટોટલ. તો અહીંથી અહીંયા સુધી કેટલો ચાલ્યો હશે? 4. અહીંથી આ પોઈન્ટ છે ત્યાંથી ત્યાં 4 ચાલ્યો હશે. પછી દક્ષિણ તરફ 15 ચાલે છે, તો અહીંથી અહીંયા દક્ષિણ તરફ પાછો 15 ચાલે છે. તો અહીંયા સુધી આપણે કેટલું હતું? 12 હતું. અને પછી કેટલું 15 ચાલે છે, તો આ આપણું 3 હશે. તો પ્રારંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? હવે આ આપણું 4 હતું. હવે આ જે પૂછ્યું છે આપણને, આ અંતર પૂછ્યું છે, તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, તો 3, 4, 5 એ કાટકોણ ત્રિકોણની એક જોડી છે. તો 5 આપણો જવાબ. જ્યારે અરીસો જમણી બાજુએ મૂકવામાં આવે ત્યારે આપેલ આકૃતિની સાચી છબી પસંદ કરો એમ કીધું છે. તો પહેલા તો આ રાઉન્ડ છે એ આપણે અહીંયા ચોરસ બનાવીએ ને, આવી રીતે બનાવી નાખીએ. તો પહેલા આ બાજુ આવી જાય મિરરમાં. પછી ત્રિકોણ છે એ તો એમનામાં જ રહેવાનો છે, એમાં કંઈ ફરક પડવાનો નથી. આવી રીતે. હવે આ જે સ્ટાર છે ને એ સામેની સાઈડ જતો રહે અહીંયા. તો એવી આકૃતિ કઈ છે? તો એવી આકૃતિ છે ઓપ્શન સી માં. પાંચ છોકરીઓ ફોટો પડાવવા માટે એક બેન્ચ પર બેઠી છે. સીમા એ રાણીની ડાબી બાજુએ અને બિંદુથી જમણી બાજુએ છે. સીમા છે એ રાણીની ડાબી બાજુએ છે, એટલે રાણી છે એ આ બાજુ હશે, તો જ એની ડાબી બાજુ આ બાજુ થાય. પછી બિંદુની જમણી બાજુએ છે, તો અહીંયા બિંદુ હશે અને એની જમણી બાજુ હોય એટલે ત્યાં સીમા છે. હવે એમ કીધું છે કે મેરી એ રાણીની જમણી બાજુએ છે, તો રાણીની જમણી બાજુ આ થશે, ત્યાં કોણ છે? આપણી મેરી. હવે રીટા એ રાણી અને મેરીની વચ્ચે છે, તો અહીંયા ક્યાંક રીટા છે. તો આ બેન્ચમાં ડાબી બાજુથી બીજા ક્રમે કોણ હશે? તો આ જે ડાબી બાજુ છે આપણે કઈ થશે? આ બાજુ. એ પહેલો છે અને બીજું કોણ છે? આપણે સીમા. 4 પાસા આપ્યા છે, 4 સ્થાનો આપેલા છે. ડી ની વિરુદ્ધ બાજુ કયો હશે એ જોવાનું છે. તો આપણે શું શીખવાડ્યું છે કે એક કોમન લેવાનું. અહીંયા એ અને સી છે, અહીંયા એ અને સી છે, તો એ આપણે નહીં લઈએ. ખાલી એ હોય એવું લેવાનું. અહીંયા સી છે, અહીંયા સી છે, તો બેમાં કોમન મળી ગયું, તો એ આપણે લેવાનું છે. હંમેશા પાછા યાદ રાખવાનું. પછી શું કરવાનું? અહીંથી આ બાજુ ફેરવવાનું. તો પહેલા સી લખો, પછી બી લખો અને પછી એ લખો. પછી અહીંથી તમે અહીંયા જાઓ તો સી લખો, પછી ઈ લખો અને પછી ડી લખો. આપણને પૂછ્યું છે ડી ની વિરુદ્ધમાં, તો ડી ની વિરુદ્ધમાં કોણ આવ્યું? એ. ચલો, બધી પૂર્ણાંક સંખ્યાઓ છે, તો કંઈક વર્ગ સરવાળો થતો એવું હશે. તો 7 ને 4 11, 11 નો વર્ગ છે. 8 ને 2 10, આ છે 10 નો વર્ગ. 7 ને 6 13, તો 13 નો વર્ગ 169. તો આ છે 9 ને 5 14, 14 નો વર્ગ શું થશે? 196. એવો ઓપ્શન છે નહીં, એટલે આપણો જવાબ અહીંયા કંઈક ભૂલ હોય એવું લાગે છે. 196 આવશે. આપેલ વિકલ્પો પૈકી પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે એમ કીધું છે. તો 64 આપ્યું છે, 49 આપ્યું છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. પછી 12, 17, 4 છે, 20, 24 અને 8 છે. તો અમે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે એ જોવાનું છે. તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે. આ બેનો તફાવત લ્યો તો કેટલો છે? 8. આ બેનો તફાવત કેટલો છે? 7. તો 7 નો વર્ગ છે 49, અહીંયા 8 નો વર્ગ 64 છે. તો આ બેનો તફાવત કેટલો થાય? 4. તો 4 નો વર્ગ કેટલો થાય? 16 છે ઓપ્શનમાં, તો સાચું. આપેલ પેટર્નનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું જવાબ આવશે? તો આ બેનો સરવાળો જુઓ તમે. 30 ને 24, 54. આ બેનો સરવાળો કેટલો છે?
2 7 ને 4 11 તો 112 છે સરવાળો. તો આ બેનો સરવાળો હશે તો 38 અને 28 નો સરવાળો. તો 3 ને 5 ને 1 6 અને 8 ને 8 16. ચોરાણું પ્રશ્ન લાંબો છે, સાઈડમાં રાખી દો, એને આપણે રાઉન્ડ કરી દઈએ. લાંબા મોટા પ્રશ્નો છે આપણે છેલ્લા જ કરવાના છે, 100 સુધી જતું રહેવાનું છે ડાયરેક્ટ, બરોબર. પી અને ક્યુ આર ના ભાઈઓ છે. આર ના ભાઈઓ છે કોણ? પી અને ક્યુ. પછી એમ કીધું કે ક્યુ છે એ ક્યુ એ એસ અને ટી નો પુત્ર છે. જગ્યા વધારે છે, અહીંયા આપણે કંઈક લઈએ. પી અને ક્યુ આર ના ભાઈઓ છે. તો અહીંયા આર છે, એના ભાઈઓ કોણ છે? પી અને ક્યુ. પછી શું કીધું કે ક્યુ છે એસ અને ટી નો પુત્ર છે. તો અહીંયા એસ ટી છે એ શું હશે? આપણું કપલ હશે અને એના પુત્ર છે. આ એનો પુત્ર હોય તો આપણે એના શું થઈ ગયા? સંતાન થઈ જશે. હવે આર ને આપણને હજી જેન્ડર ખબર નથી કે પુરુષ છે કે સ્ત્રી છે. એસ જે છે એ યુ ની પુત્રી છે. તો એસ જે છે એ આપણે શું છે? આ સ્ત્રી છે તો આ પુરુષ છે. એ કોની પુત્રી છે? યુ ની. એમ એ ટી ના સસરા છે. એમ એ ટી ના સસરા છે. હવે ટી ના સસરા તો આ ટી ની વાઇફ કોણ છે? એસ. ટી ની વાઇફ એસ છે અને એની આ યુ શું થશે? સાસુ થશે. અને પછી એમ કીધું કે એમ ટી ના સસરા છે. તો એમ જે છે આ અને ટી ના સસરા થઈ ગયા. એમ કીધું કે એન જે છે એ યુ નો પુત્ર છે. તો આ યુ ને હજી એક પુત્ર છે. કોણ છે? એન. પછી એન નો ક્યુ સાથે સંબંધ કયો છે? તો એન જે છે એ ક્યુ નો શું થાય એમ પૂછ્યું છે. તો ક્યુ ની માતા છે એસ અને એનો ભાઈ કોણ છે? એન. એટલે માતાનો ભાઈ કોણ થાય? આપણે મામા થાય. તો ક્યુ નો એસ સાથેનો સંબંધ શું છે? મામા. એક પાર્ટીમાં 10 વ્યક્તિઓ એકબીજા સાથે માત્ર એક જ વાર હાથ મિલાવે છે તો કુલ કેટલી વાર હાથ મિલાવવાની પ્રક્રિયા થઈ હશે? હવે જ્યારે પણ આપણે હાથ મિલાવવાની પ્રક્રિયા હોય ત્યારે આપણે એક સૂત્ર છે n ગુણ્યા n માઇનસ 1/2. n એટલે આપણે 10 વ્યક્તિ છે તો 10 ગુણ્યા n માઇનસ 1. 10 માંથી 1 જાય તો 9 અને ભાગ્યા 2. તો કેટલા વધશે? 10 9 90 ભાગ્યા 2 એટલે 45. તો 45 વખત હાથ મિલાવવાની પ્રક્રિયા થઈ હશે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અરીસો AB પર મૂકેલો છે તો આપેલ આકૃતિ માટે બનેલી સાચી અરીસાની છબી પસંદ કરવાની છે. તો અહીંયા આપણે ચોરસ બનાવીશું. હવે અહીંયા જુઓ, આ રેડ કલર આ બાજુ છે ને, તો એ અરીસામાં આ બાજુ આવશે અને પછી અહીંયા બ્લેન્ક આવશે, આ બાજુ બ્લેન્ક આવશે. તો પહેલા તો આ રેડ કલર આ બાજુ આવે એવી આપણે આકૃતિઓ પસંદ કરવાની છે. તો બધામાં છે તો એ આપણે કેન્સલ કરી શકતા નથી. પછી જુઓ, આપણે આવી રીતે બનશે અને આ આપણું રેડ કલર થઈ ગયું. હવે ચોરસમાં અહીંયા ખાનું છે તો આ બાજુ અરીસો હશે ને, અહીંયા આ બાજુ આવી જશે. તો એવી બાજુ આવતું એવું આ કેન્સલ, આ કેન્સલ, કેમ કે અહીંયા તો ચોરસ જ નીચે આવી ગયું છે એટલે એ આપણું કેન્સલ થઈ ગયું. હવે આગળ જોઈએ, 2 ઓપ્શન આપણે નીકળી ગયા છે. હવે આ બેમાં અલગ શું પડે છે જોઈ લો. આ બધું સરખું છે. જો આ સરખું છે, આ સરખું છે, આ અને આ એરો પણ સરખા છે, બધામાં કોમન છે. હવે જે વર્તુળ બાકી રહ્યું ને એમાં આપણે જોવાનું છે. તો બાકી આપણે કયું વર્તુળ? આ વર્તુળ. હવે અહીંયા જુઓ તો આવી રીતે વર્તુળ આપેલું છે આપણને. તો અહીંયા આપણે વર્તુળ બનશે. પછી અહીંયા એક લીટો છે ઊભી લાઈન, તો એ લાઈન બનશે અને આ બાજુ જે ભરેલું છે એ સામેની સાઈડ જતું રહે એટલે આ બાજુ ભરેલું થઈ જશે. તો એવી બાજુ હોય તો એ ઓપ્શન બી માં જ છે. આવી રીતે મિરર ઇમેજ બનાવવાની છે આપણે. આકૃતિ ડી જે છે આપણો જવાબ થશે. 98મો પ્રશ્ન મોટો છે. છેલ્લે 99મો, એક સવારે સૂર્યોદય પછી રીટા અને કવિતા એકબીજા સામે મોઢું રાખીને બેઠા વાતો કરી રહ્યા હતા. સૂર્યોદય સમયે જે સૂર્ય છે એ પૂર્વ દિશામાં હોય તો અહીંયા આપણે સૂર્ય છે. હવે કવિતાનો પડછાયો રીટાની બરાબર જમણી બાજુ પડતો. રીટાની જમણી બાજુ પડછાયો હંમેશા સૂર્ય હોય એની વિરુદ્ધ દિશામાં હોય, એની જમણી બાજુ, રીટાની જમણી બાજુ પડતો, બરોબર. તો રીટા જે છે એ આ બાજુ જોઈ રહી હોય નીચે તો જ એની જમણી બાજુ આવી રીતે થાય. તો અહીંયા આપણી રીટા હશે
અને પછી એમ કીધું છે કે બે વ્યક્તિ કોણ હતા? કવિતા. તો કવિતા છે એ આ બાજુ હશે. પ્રશ્ન શું છે કે રીટાનું મોઢું કઈ દિશામાં હશે? તો રીટાનું મોઢું દક્ષિણ દિશામાં હશે. નીચે આપેલ પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ શ્રેણી આવશે? ચલો 4, 11, 30, 67, 128. મોટા અક્ષરમાં તમે જુઓ તો 67 ગુણ્યા 2 કરો તો કેટલા થશે? 7 દુ 14 એટલે 7 દુ 14 અને 134 અને -6 થાય છે. એવી રીતે અહીંયા જુઓ તો શું થાય છે? ગુણ્યા 2 વત્તા 7 થાય છે. હવે અહીંયા જુઓ તો 11 ગુણ્યા 2 વત્તા 8 થાય છે. અહીંયા જુઓ તો 4 ગુણ્યા 2 વત્તા 3 થાય છે. તો એક વસ્તુ પેટર્ન અહીંયા ફોલો નથી થતી. તમે જુઓ અહીંયા ઓછા 6 થી અહીંયા વત્તા થી અહીંયા વત્તા થી અહીંયા વત્તા થયા. તો એક પેટર્ન આપણે ફોલો થતી નથી. તો એ પેટર્ન આપણી ખોટી. ચલો બીજી પેટર્ન ટ્રાય કરીએ. 128 છે 5 નો ઘન 125 વત્તા 3 છે. 67 છે 4 નો ઘન 64 વત્તા 3 છે. આ જે છે એ 3 નો ઘન 27 વત્તા 3 છે. આ જે છે એ 2 નો ઘન વત્તા 3 છે. અને આ જે છે એ 1 નો ઘન વત્તા 3 છે. તો એ પેટર્ન મળી ગઈ. અહીંયા એક 5 નો ઘન વત્તા 3 આવ્યું. એના પછી શું આવશે? 6 નો ઘન વત્તા 3. તો 6 નો ઘન 216 વત્તા 3 એટલે 219. તો ઓપ્શન એ આપણો જવાબ થઈ જશે. ચલો 100 પ્રશ્નો આપણે 1 કલાક અને 10 મિનિટ જેવું મારે સમજાવવામાં 1 કલાક ને 45 મિનિટ જેવું લાગ્યું છે સમજાવવામાં, બરોબર. અને અમુક દાખલા એવા છે મેં બે વાર સમજાવ્યા છે, બે વાર મેથડો સમજાવી છે. એટલે આપણે જે છે પેપરમાં 1 કલાકમાં 100 પ્રશ્નો સુધી પહોંચી જાય એવું ટ્રાય કરવાની છે. હવે બાકી રાખ્યા એ જોઈ લઈશું. તો હવે પહેલેથી આપણે જોઈ લઈએ ક્યાં બાકી રાખ્યો છે. અને બાકી રાખ્યા ત્યાં આપણે રાઉન્ડ કરેલા જ છે. તો અહીંયા ત્રીજો પ્રશ્ન બાકી રાખ્યો હતો કે રોમન અંકમાં 94 ને કેવી રીતે લખી શકાય? તો 94 ને તમે કેવી રીતે લખી શકો? ભાઈ 100 - 6 આવી રીતે લખી શકો, બરોબર. હવે 100 માટે તમને આ રોમન અંક યાદ હોવા જોઈએ કે 100 માટે આપણે શું લખી શકીએ? તો 100 નો કોડ શું છે? પણ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે આપણે 5 થી ઓછા નહીં લેવાના, બરોબર. તો આને આપણે કઈ રીતે લખી શકીએ? ભાઈ 100 - 10 એટલે 90 થઈ ગયા. પછી 100 - 10 કર્યા. હવે 100 એટલે આપણે લખી શકીએ કે x. 100 માટે આપણો કોડ છે c અને 10 માટે આપણો કોડ છે x. તો ઓછા કર્યા એટલે આપણે એના માટે કોડ શું લખી શકીએ? ભાઈ જે છેલ્લા હોય એ આગળ આવી જાય. તો x c આવી રીતે લખી શકીએ. એ આપણો 90 નો કોડ થયો. હવે 6 છે તો 6 ને આપણે શું લખી શકીએ કે ભાઈ -6 છે, બરોબર. આપણે આખા -6 નહીં કરી લેવાના, આપણે આને 94 લખવાના છે. તો 90 - 4 આવી રીતે લખી શકીએ. કેમ કે આપણે 5 સુધી જવાનું હોય. 90 - 4 તો 90 નો કોડ તો આપણને મળી ગયો. 4 નો કોડ આપણે ડાયરેક્ટ 4 નો કોડ નથી મૂકી દેવાનો. અહીંયા આપણે 5 - 1 લખી શકીએ. કેમ કે ડાયરેક્ટ 4 નો કોડ નથી મૂકવાનો. ડાયરેક્ટ 4 નો કોડ મૂકશો તો શું થશે? ડાયરેક્ટ 4 નો કોડ પણ તમે મૂકી શકો છો. હા, રેડી. તો ડાયરેક્ટ 4 નો કોડ આપણે શું છે? 1 નો કોડ i છે, પછી I છે, પછી I, પછી IV છે, બરોબર. તો 4 માટે કોડ આપણે શું મળ્યો? IV. તો XC IV હોય એ આપણો જવાબ થઈ જશે. ઓપ્શન એમાં છે XC IV. હા, ચલો બાકી કયો રાખ્યો? તો બાકી રાખી આપણે રાઉન્ડ કરેલા છે. અહીંયા એક છે સતત 3 અંકની સતત આવતી પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ. હવે જેને આપણે બાકી એટલે રાખ્યું કે અવિભાજ્ય સંખ્યાઓ ખબર ના હોય. અને અવિભાજ્ય સંખ્યાઓ પહેલી 3 અંકની 5 જે છે એ ક્યારે આવડે? તમને ઘડી આવડતા હોય ને તો સૌથી પહેલી તો 101 છે અવિભાજ્ય સંખ્યાઓ. પછી 103 છે. પછી 105 નહીં આવે, 106 નહીં આવે, 107 છે. પછી 109 આવશે. કેમ કે આ જે છે તમારે 1 થી 20 સુધીના ઘડિયામાં ક્યાંય નહીં આવે. અને 1 થી 20 સુધીના ઘડિયા આવડતા ને એટલે એમાં બધી મોસ્ટ ઓફ તમારી સંખ્યાઓ આવી જાય. 4 સંખ્યાઓ થઈ ગઈ. હવે 111 નહીં લેવાના, કેમ કે 37 ગુણ્યા 3 કરો એટલે 111 થાય. તો 111 નહીં લઈએ. પછી 113, તો 113 નહીં આવે, 117 નહીં આવે, 113 તો આવશે. તો 113 જે છે એ આપણી પાછી અવિભાજ્ય સંખ્યા છે.
તો આ બધાની સરેરાશ આપણે લેવાની છે. હવે સરેરાશ લેવાની આપણે નજીકની સંખ્યા છે ને એટલે આપણે ભારિત સરેરાશવાળો કોન્સેપ્ટ લગાડી શકીએ. કઈ રીતે કે આપણે ધારી લઈએ કે ભાઈ 107 જે છે આપણી વચ્ચેની સંખ્યા આપણે ધારી લઈએ એ સરેરાશ છે. તો આ જે આનાથી કેટલી વધારે છે, અથવા તમે બધાનો સરવાળો કરીને ભાગ્યા 5 કરો એ તો તમે કરવાના જ છો. બધાનો સરવાળો કરશો અને ભાગ્યા 5 કરશો એ તો કરવાના જ છો. કઈ રીતે સરવાળો કરશો? ભાઈ બધામાં 100 છે તો 500 થઈ જશે. પછી અહીંયા 1 3 4 4 ને 7 11 11 ને 9 20 20 ને આ કેટલા વધ્યા 13 બીજા એટલે કેટલા થઈ ગયા 20 ને 13 33 અને એના ભાગ્યા આપણે 5 કરવાના છે. તો 500 ભાગ્યા 5 એટલે 100 અને 33 ભાગ્યા 5 એટલે આપણે શું કે શીખવાડ્યું છે કે બે બાજુ 33 ભાગ્યા 5 કરવાનું, તો ઉપર નીચે 2 વડે ગુણ દેવાના. તો ઉપર નીચે 2 વડે ગુણો એટલે 66 ભાગ્યા 10 એટલે 6.6 બીજા 106.6 આપણો જવાબ આવશે. હા, ભારિત સરેરાશની રીતે કઈ રીતે થાય એ પણ તમે થોડુંક જોઈ લો. આપણે 107 ધારી હતી, બરોબર. આનાથી આ કેટલી વધારે છે? તો ભાઈ ઓછી કેટલી છે? 101 ઓછા 6 છે. પછી આ ઓછા 4 છે. પછી અહીંયા તફાવત 0 છે. પછી અહીંયા વત્તા 2 છે અને અહીંયા કેટલા છે? વત્તા 6 છે. આનાથી અહીંયા 6 વધારે છે. આમ આ બધાનો સરવાળો કરી નાખવાનો. તો ઓછા 6 ઓછા 4 એટલે ઓછા 10 વત્તા 6 ને 2 8 એટલે કેટલા થયા? ઓછા 2 એ તફાવત આવ્યો. હવે એના ભાગ્યા આપણે ટોટલ સંખ્યા કેટલી હતી? 5. તો ઓછા 2 ભાગ્યા 5 કરો એટલે 0.2 થાય, એ માઇનસ થાય. સોરી 0.4 એ માઇનસ થાય, બરોબર. તો હવે 107 આપણે ધારી હતી એમાંથી આપણે 0.4 બાદ કરી નાખવાના. તો 106.6 આપણો જવાબ થઈ જશે. ચલો, જ્યાં રાઉન્ડ કર્યા હોય ત્યાં જોઈ લઈશું. આપણે બાકી રાખી ત્યાં બધા રાઉન્ડ કરેલા જ છે. 35મો પ્રશ્ન છે. આને કાઢી નાખી એટલે જગ્યાઓ આપણને મળી રહે. એમ કીધું છે કે એક પાસાને 2 વાર ફેંકવામાં આવે છે. બંને ફેંકમાં મળતા અંકોનો ગુણાકાર એક પૂર્ણ સંખ્યા હોય તેની સંભાવના કેટલી? હવે 2 સંખ્યાના અંકનો ગુણાકાર પૂર્ણ વર્ગ હોય એવી સંભાવના કેવી છે? એનો મતલબ શું થયો કે બેમાં અંકો સરખા મળવા જોઈએ. 2 વાર આપણે પાસા ફેંકીએ તો પહેલાં તો 1 કરી, તો આ બેનો ગુણાકાર કેટલો થાય? 1. પછી 2, ધારો કે બેમાં 2 2 મળે તો ગુણાકાર કેટલો થાય? 4 થાય. અહીંયા 1 થાય. પણ 4 જે છે એ બીજા એક સંખ્યા બીજી કોઈ પણ સંખ્યા એમાં પણ થાય. કઈ રીતે? ભાઈ 1 ગુણ્યા 4 થાય એ પણ 4 થાય. બીજું કોઈ સંખ્યાનો ગુણાકાર 4 નહોતો થતો. પછી 3 ગુણ્યા 3 લઈએ તો એ 9 થઈ ગયા. તો 1 અને 9 તો આપણે ન લઈ શકીએ કેમ કે પાસામાં 1 થી 6 સુધી જ હોય. પછી 4 ગુણ્યા 4 કરો એટલે કેટલા થયા? 16. અહીંયા 9 થયા. હવે 25, તો 25 શેમાં આવશે? અહીંયા 25 લઈએ તો 5 ગુણ્યા 5. પછી 25 થી પછી 6, 6 નો વર્ગ 36, તો 36 6 અને 6 માં આવશે. પછી 49 તો નહીં આવે કેમ કે ગુણાકારમાં 7 ગુણ્યા 7 કરો તો જ 49 આવે. પાસામાં આપણે 6 સુધી અંક હોય. હવે અહીંયા 4 અને 1 આવ્યું, એના બદલે તમારે આવી રીતે પણ આવી શકે કેમ કે પહેલામાં 1 આવે ને પછી 4 આવે. પછી એવી કન્ડિશન બને પહેલામાં 4 આવે પછી 1 આવે, બરોબર. એટલે આપણે આવી સંભાવનાઓ બને છે. ટોટલ કેટલી સંભાવના બની આપણે જોઈ લઈએ. આ 1, પછી આમાં 3. 1 વાળી આપણે કેટલી બની? 1. પછી 4 વાળી આપણે કેટલી બની? 3 બની. પછી 9 વાળી 1, 16 વાળી 1, 25 વાળી 1 બની અને 36 વાળી 1 બની. ટોટલ કેટલી થઈ? 1 2 3 4 અને 5. 5 ને 3 8 બની. ટોટલ 2 વાર ઉછાળો એટલે કેટલી હોય? ટોટલ 36 હોય. કોઈ પણ પાછો આપણે 1 વાર ઉછાળીએ તો 1/6 અથવા 6 નીચે આવશે. જેટલી વાર ઉછાળી એટલી વાર નીચે આવશે છેદમાં. 3 પાસા હોત તો અહીંયા 6 નો ઘન આવે, બરોબર. 2 છે એટલે 6 નો વર્ગ, તો નીચે 36 આવશે. આનું સાદુરૂપ આપો એટલે 4 દુ 8 અને 9 ચોક 36. તો આપણો જવાબ શું થશે? 2/9. ચાલો, 37મો. એક ટાંકી છે એને અનુક્રમે 12 15 અને 20 કલાકમાં ભરી દે છે. 12 15 અને 20 કલાકમાં. તો પહેલાં તો આપણે લસા લઈ લઈશું. 60 12 પંચા 60, 15 ચોક 60 અને 20 તરી 60. તો આપણી ક્ષમતા આવી ગઈ, એબીસીની ક્ષમતા. હવે એમ કીધું કે એ નળ આખો સમય ખુલ્લો રાખે છે.
તથા નળ અને બી અને સી વારાફરતી 1 કલાક માટે છે. કઈ રીતે? ભાઈ પહેલા કલાક માટે અને એની સાથે ખોલવામાં આવે છે, એટલે પહેલા એ સાથે ખોલવામાં આવે છે. હવે અહીંયા આપણને એમ નથી કીધું કે પહેલા વારાફરતી કોણ, પહેલા સી પણ આવી શકે અને બી પણ આવી શકે. એટલે અહીંયા એક જે નાનું કરેક્શન એ છે કે શરૂઆતમાં જે છે એ બી છે. પહેલી કલાક જે છે એમાં એ અને બી કામ કરે છે. પછી બીજી કલાક છે તો એમાં કોણ કામ કરે છે? એ અને સી. પછી પાછી ત્રીજી કલાક છે તો એમાં કોણ કામ કરે છે? પાછા એ અને બી. હવે એક વસ્તુ તમે નોટ કરો, આ 2 કલાક છે એમાં ટોટલ આપણે કેટલા કામ થયા? 5 ને 4 અહીંયા 9 થયું અને અહીંયા 8, તો 17 કામ કે થયા? 17 યુનિટ કામ કેટલા 2 કલાકમાં થાય છે? હવે આપણે ઓપ્શનની નજીક પહોંચવાનું છે. પણ પહેલી વાત કે જે સંખ્યા આપણે 60 ટોટલ કામ છે ને એમાંથી આ સંખ્યા નીચે ને આપણે ત્યાં સુધી પહોંચશું. એટલે 17 જે છે એને 3 ગુણ્યા કરો, અહીંયા 3 કરો તો 51 થશે અને અહીંયા ગુણ્યા 3 કરો એટલે 6 કલાકમાં છે એ 51 કામ થઈ જશે. પછી શું થશે? ભાઈ અહીંયા 6 કલાકમાં શું થશે કે ભાઈ આ બેની જોડી 2 વખત કામ કરશે, 3 વખત કામ કરશે. પહેલી કલાક આ એ બી કરશે, પછી એસી કરશે. એટલે 6 કલાકમાં કઈ રીતે થશે? અહીંયા એ બી, પછી એસી, પછી પાછું એ બી, એમ 6 વખત કામ થશે 6 કલાકમાં, બરોબર. પછી છેલ્લે કોણ પાછું? બી સુધી આપણે પૂરું થયું હતું. હવે કોણ સોરી સી સુધી આપણે પૂરું થયું હતું. હવે કોણ આવશે? એ અને બી આવશે. તો 51 કામ થઈ ગયા હતા, હવે 6 કલાકમાં થઈ ગયા હતા. હવે પાછા 9 કામ કરવાના બાકી છે આમાં, અને એ અને બીની ઇફિશિયન્સી પણ કેટલી છે? ટોટલ 9 છે. તો 7મી કલાકે પાછા 9 યુનિટ કામ કરશે. તો ટોટલ 7 કલાક જે છે આપણો જવાબ થશે. ચલો આમાં આગળ કંઈ બાકી રાખ્યું છે? ડીએમાં તો નહોતું રાખ્યું. 50મું આપણે બાકી એટલે રાખ્યું હતું કે આશરે પૂછ્યું છે, એટલે ગણતરીઓ ભાગાકાર મોટા હશે એ મને વિશ્વાસ છે માસ્ટર ઉપર એટલો. આમાં 14 સેમી વ્યાસ ધરાવતા અર્ધગોળાનું ઘનફળ. પહેલાં તો અર્ધગોળાનું ઘનફળનું સૂત્ર શું છે? 2/3 પાઈ આરનો ઘન. આર એટલે આપણી ત્રિજ્યા, અહીંયા વ્યાસ આપ્યો છે 14 સેન્ટીમીટર વ્યાસ છે. હવે વ્યાસ જે છે એ આપણે ડી તરીકે કહી શકાય, એ 14 છે. તો આર બરાબર શું હોય? આનો અડધો. તો 7 જે છે આપણી શું થશે? ત્રિજ્યા. હવે એને સૂત્રમાં મૂકીએ કિંમત 2/3 ગુણ્યા 22/7 ગુણ્યા આરનો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 આવી રીતે છે. અહીંથી 7 ગયા, અહીંથી 7 ગયા. હવે ગુણાકાર કરવાનો છે. 7 7 49 અને 49 દુ 198. સોરી 49 દુ 98 થાય ખાલી. એના ગુણ્યા 22 અને ભાગ્યા 3 વધ્યા છે. 22 ને એટલે અલગ રાખ્યા કેમ કે એનો ગુણાકાર કરવો આપણે સહેલો છે. કઈ રીતે? ભાઈ પહેલા આને 98 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે? 196 થશે. એટલે 1996. પહેલા આપણે 20 વડે ગુણી કરી દઈએ અને પછી 2 વડે ગુણીને સરવાળો. તો 6 9 છે 15 નો પાંચડો વધી 1 9 ને 2 11 2156 ભાગ્યા 3 થાય છે. હવે 7 સુધી તમે 2100 આને શું લખી શકો? 2100 વત્તા 56 એટલે 51 વત્તા 54 પણ કરી શકો. 54 વત્તા 2 આમ લખી શકો અને ભાગ્યા 3 છે. આવું મેં શું કામ કર્યું કે અલગ અલગ તમે જાઓ તો આખો ગુણાકાર ભાગાકાર કરવા ન પડે. અહીંથી તમે ઉડાડો તો અહીંયા 7 તેરી 21 એટલે 700 વધશે. અહીંયા 18 તેરી 54 વત્તા થશે અને વત્તા 2/3 એટલે 718 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 718 2/3 અને 2/3 એટલે આપણે 0.66 થાય એ ખબર હોવી જોઈએ. તો 718.66 જવાબ આવશે. ચલો આમાં તો ઘણા બાકી રાખ્યા છે, કરી લઈએ. 52મો પ્રશ્ન એમ કહે છે કે લીપ વર્ષના કેલેન્ડરમાં જાન્યુઆરી મહિનાનો પ્રથમ દિવસ જે વાર હોય તે જ વાર તે વર્ષના કયા મહિનામાં પ્રથમ દિવસે હશે? એટલે 1 જાન્યુઆરી આપણે ધારો કે સોમવાર છે, તો પછી કયા વખતે સોમવાર આવશે? તો વિષમ દિવસોની સંખ્યા 0 થાય ને એટલે પાછો સોમવાર આવી જાય. હવે જાન્યુઆરીમાં 31નો મહિનો હોય, એમાં વિષમ દિવસો કેટલા આવે? 3.
પછી ફેબ્રુઆરી લીપ વર્ષ છે, તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 29, એટલે વિષમ દિવસ કેટલા થયા? 1. પછી માર્ચમાં તમે જતા રહ્યો તો પાછા વિષમ દિવસ કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો ટોટલ અહીંયા 7 થઈ ગયા. 7 વિષમ દિવસ થઈ જાય એટલે આપણે શું થઈ જાય? પાછો એનો એ દિવસ રિપીટ થઈ જાય. તો માર્ચ સુધી થઈ ગયા. પછી આપણો નેક્સ્ટ ક્યારે થશે? એપ્રિલમાં જે છે એ સોમવાર આવશે. તો એપ્રિલ વાળો ઓપ્શન આપણો હોય. તો આ ઓપ્શન નીકળી ગયો, આ ઓપ્શન નીકળી ગયો. એપ્રિલ મે 2 ઓપ્શન રહ્યા છે, એપ્રિલ જુલાઈ અને એપ્રિલ ઓક્ટોબર. હવે અહીંયા એપ્રિલ સુધી આપણે જઈએ. હવે એપ્રિલમાં કેટલા દિવસો હોય? અહીંયા એપ્રિલ છે, એપ્રિલમાં 30 દિવસનો મહિનો હોય. 30 દિવસનો મહિનો હોય એટલે વિષમ દિવસો 2 હોય. પછી મેમાં 31 દિવસનો મહિનો હોય એટલે વિષમ દિવસો 3 હોય. પછી જૂનમાં જઈએ તો પાછો 30 દિવસ એટલે 3. તો એપ્રિલ, મે અને અહીંયા જૂન. હવે એક વસ્તુ તમે નોટિસ કરો, અહીંયા જૂન સુધી આપણે પહોંચી ગયા. તો અહીંયા વિષમ દિવસ કેટલા વધ્યા? 3 ને 3 6, 7 ને 8 થઈ ગયા. પણ આપણે 7 લાવવાના હતા એટલે 8 થઈ ગયા એટલે વિષમ દિવસ 1 થઈ ગયો. તો એનો મતલબ કે જુલાઈમાં જે છે એ સોમવાર નહીં આવે પહેલો દિવસ. જુલાઈમાં ન આવે તો ઓપ્શન એ કેન્સલ થઈ જાય. તો વધ્યો કયો ઓપ્શન? ઓપ્શન સી એ આપણો જવાબ થઈ. એક સેકન્ડ ભૂલ કરી આપણે. અહીંયા જૂનમાં 30 દિવસ હોય તો વિષમ દિવસ 2 આવે, બરોબર. અહીંયા વિષમ દિવસ 2 આવે. તો અહીંયા પાછા 7 થઈ ગયો સરવાળો આપણે. તો 7 સરવાળો વિષમ દિવસો થઈ ગયા. કેમ કે 3 ને 2 5 અને 2 7. તો પાછો આપણો રિપીટ થઈ જશે. એટલે જુલાઈમાં પાછો આપણો રિપીટ થઈ જશે. તો ઓપ્શન એ આપણો જવાબ આવશે. ચલો 53માં પહોંચીએ. 5 શિક્ષકો છે, અલગ અલગ વિષયો ભણાવે છે. પી અને ક્યુ હિન્દી અને અંગ્રેજી ભણાવે છે. પી, ક્યુ, આર, એસ, ટી 5 છે. પી અને ક્યુ હિન્દી અને અંગ્રેજી ભણાવે છે. આર અને ક્યુ અંગ્રેજી અને ભૂગોળ ભણાવે છે. હવે અહીંયા એક વસ્તુ જુઓ, પી અને ક્યુ હિન્દી અંગ્રેજી ભણાવે, પણ કોણ કયો ભણાવે એ નથી ખબર, બરોબર. આર અને ક્યુ અંગ્રેજી ભૂગોળ ભણાવે છે. તો અહીંયા ક્યુમાં છે અંગ્રેજી કોમન છે અને અહીંયા ક્યુ છે અને અંગ્રેજી કોમન છે. તો ક્યુ જે છે એ અંગ્રેજી ભણાવે છે અને પી જે છે એ હિન્દી. એ તો ફિક્સ થઈ ગયું. અને આરનું અહીંથી મળી ગયું આપણને, ભૂગોળ મળી ગયું. હવે શું કીધું કે એસ અને પી ગણિત અને હિન્દી ભણાવે છે. તો પીની તો આપણને હિન્દી મળી ગયું છે. તો એસનું શું થઈ ગયું? ગણિત. હવે બાકી રહ્યું ટી અને ક્યુ ઇતિહાસ ભણાવે છે. ઇતિહાસ અને ફ્રેન્ચ ભણાવે છે. પી, ક્યુ, આર, એસ, ટી. ચલો ટી અને ક્યુ ઇતિહાસ અને ફ્રેન્ચ ભણાવે છે. હવે ક્યુ તો ઇંગ્લિશ થઈ ગયું છે. ટી અને ક્યુ ઇતિહાસ અને ફ્રેન્ચ ભણાવે છે. તો કયો શિક્ષક સૌથી વધુ ભણાવતો હશે? અલગ અલગ વિષયો ભણાવે છે. એક સેકન્ડ, આપણે આવી રીતે નહીં થાય. એક વિષય માટે નથી. કેમ કે અહીંયા એમ કીધું કે ટી અને ક્યુ ઇતિહાસ ને ફ્રેન્ચ ભણાવે છે. અને અહીંયા આપણે ટી છે એ કેટલી જગ્યાએ આવ્યો? અહીંયા ક્યુ અહીંયા આવ્યો, ક્યુ અહીંયા આવ્યો અને ક્યુ અહીંયા આવ્યો. 3 વિષય ભણાવે છે ક્યુ. જુઓ, આપણે સિમ્પલ કરવાનું તો આપણે થોડુંક. તો ક્યુ અહીંયા છે, એ હિન્દી ઇંગ્લિશમાં કોઈ પણ એક ભણાવે છે. અહીંયા ક્યુ છે અને અહીંયા પણ ક્યુ છે. તો ક્યુ 3 વખત આવે. તો સૌથી વધુ વિષય કોણ ભણાવે? ક્યુ. એક ઘડિયાળ છે, દર કલાકે 5 સેકન્ડ ધીમી પડે છે. જો આ ઘડિયાળને રવિવારે સવારે 8 વાગે સાચી સેટ કરવામાં આવે છે. તો રવિવારે સવારે 8 વાગે સાચી સેટ કરે છે. અને સવારે એટલે AM, બરોબર. હવે શું કીધું છે કે અઠવાડિયાના તે જ મંગળવારે સવારે 8 વાગે. રવિવારથી સોમવાર અને સોમવારથી મંગળવાર. અહીંયા 8 વાગશે, અહીંયા 8 વાગશે. 8 વાગે કેટલો સમય બતાવશે? દર કલાકે 5 સેકન્ડ ધીમી પડે છે. અહીંથી અહીં જવામાં કેટલા સેકન્ડ, કેટલા કલાક થાય? તો અહીંથી અહીં જવામાં રવિથી સોમવારે 24 કલાક અને 24 8 એટલે 48 કલાક ટોટલ છે. હવે 1 કલાકે 5 સેકન્ડ ધીમી પડે છે. તો 48 કલાક જે છે એમાં કેટલી ધીમી પડી હશે? તો 48 ગુણ્યા 5 એટલે 240. તો 240 સેકન્ડ છે એ ધીમી પડી હશે. પછી શું થાય છે?
હવે ઘડિયાળ ધીમી પડે છે તો ટાઈમ જે છે એ સાચી ટાઈમ હશે ને એના કરતાં પાછળનો ટાઈમ હશે, એના આગળનો ટાઈમ ન હોય, એના પછીનો ટાઈમ ન હોય. તો 8 ને 4 જે છે એ આપણો ઓપ્શન નીકળી જશે. હવે 240 સેકન્ડ છે અને આપણે મિનિટમાં ફેરવીએ તો 60 વડે ભાગી દેવાનો. તો 4 મિનિટ જે છે એ શું હશે? વહેલો ટાઈમ હશે. તો 7 ને 56 જે છે આપણો જવાબ થશે, કેમ કે 8 વાગે એના કરતાં 4 મિનિટ ધીમી પડી હશે ટોટલ 24 કલાકમાં. તો 7 ને 56 આપણો જવાબ થશે. એક દિવાલ ઘડિયાળ 1 વાગે એકવાર, 2 વાગે 2 વાર, એવી રીતે બધા કેટલી વાર અવાજ કરશે 2 દિવસમાં એ પૂછેલું છે. તો 1 વાગે 1 વાર, 2 વાગે 2 વાર, 3 વાગે એમ કેટલી વાર આપણે પહોંચશે? 12 વાગે 12 વાર થાય. હવે પાછું ક્યાં પહોંચશે? 12 વાગી ગયા, બરોબર. હવે પાછું 1 થી સ્ટાર્ટ થશે, એટલે 1 વાગે પાછું 1 વાર, 2 વાર, 3 વાર, પાછું 12 વાગે 12 વાર, એટલે 24 કલાકમાં આટલી વાર થશે ટોટલ. તો 1 થી 12 નો સરવાળો શું થાય? 1 + 2 + 3 + 4 એમ 12 કરો. 12 પદ છે, 12 પદ છે. આપણે સૂત્ર શું છે? પહેલું ને છેલ્લું એનો સરવાળો ભાગ્યા 2, એટલે 12 ને 1 13 અને ભાગ્યા 2 અને ગુણ્યા ટોટલ પદ કેટલા છે? 12 છે. હવે આપણે 12 કલાકનું મળ્યું. હવે 24 કલાકમાં 2 વાર થાય તો એના ગુણ્યા 2 કરી નાખીએ. હવે 48 કલાકમાં હજી કેટલી વાર આપણે ગુણાકાર કરવો પડશે? ભાઈ આ આપણે 24 કલાકનું મળ્યું અને એના ગુણ્યા 2 કરી દો એટલે આપણે 48 કલાકનું મળી જાય. અહીંથી 2 થી 2 ગયા, 13 12 કેટલા થાય? 156. આ ગુણાકાર યાદ રાખવાના હોય છે અને એના ગુણ્યા તમે 2 કરો તો 156 દુ કેટલા થાય? 312. આપણો જવાબ થશે 312. ચલો 56મો જોઈએ. 8 વ્યક્તિ છે, 2 હરોળમાં સામસામે બેઠા છે. આ દાખલા તમને પઝલો ના આવડતી હોય તો આપણે લેક્ચર અલગથી કરાવેલા છે, એમાં 50 જેવી પઝલો આપણે કરાવેલી છે. 8 વ્યક્તિ છે, સામસામે 2 હરોળમાં બેઠા છે, તો 4 બેઠા છે. આપણે એક વધારે લઈ લીધો, બરોબર. 4 બેઠા છે. આ જે છે એ નીચે બેઠા છે અને આ ઉપર જોઈને બેઠા છે, માનવાનું. આવી રીતે બેઠા છે. હવે શું કીધું છે? ABCD છે એ દક્ષિણ તરફ મોઢું રાખે, એટલે દક્ષિણ તરફ એટલે નીચેની તરફ મોઢું રાખ્યું હશે. તો ABCD છે એ આપણી ઉપરની લાઈનમાં આવશે અને પછી PQRS જે છે એ નીચેની લાઈનમાં આવશે. હવે શું કીધું છે? આ તો થઈ ગયું ઉત્તર. C એ એની ડાબી બીજો છે. એ જે છે એની ડાબી બાજુ એટલે આ બાજુ થશે, એ બીજો છે અને P ની બરાબર સામે છે. તો P જે છે, C અને P જે છે એ સામસામે છે. આપણી 2 કન્ડિશન થઈ. પછી આગળ જોઈએ ચોથો પોઈન્ટ. R એ S ની જમણી બાજુ બીજો છે. તો S જે છે એનો બીજી જમણી બાજુ R છે. પછી શું છે? અને B ની સામે છે. તો R જે છે B ની સામે છે, એને આપણે 1 માં લખી દઈએ, તો એમ જ રહેવા દઈએ. R જે છે એ B ની સામે છે. R ની સામે કોણ હશે? B હશે. તો Q ની બરાબર સામે કોણ બેઠું હશે એ પૂછેલું છે. હવે જુઓ, જે ABCD વાળા છે ને નીચે જોવે છે. હવે નીચે જોઈ રહ્યો હોય આ, તો એની ડાબી બાજુ આ થશે અને જમણી બાજુ આ થશે. ઉપર જોઈ રહ્યો છે, અહીં લખી દઉં, આ ડાબી બાજુ, આ જમણી બાજુ. હવે ઉપર જોઈ રહ્યો છે આ વ્યક્તિ, એની આ શું થશે? ડાબી બાજુ. આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, આવી રીતે હોય, બરોબર. એટલે એમાં ભૂલ નહીં ખાવાની. અને આના બેઝિક આપણે લેક્ચરમાં કરાવેલા છે. ચલો હવે મૂકશું કઈ રીતે? એની ડાબી બાજુ બીજો C છે. આ કન્ડિશન જુઓ. તો ધારો કે આપણે એ અહીંયા છે. હવે એની ડાબી બાજુ એટલે આ બાજુ થશે, કેમ કે એ ત્યાં જ લેવો જોઈએ. ડાબી બાજુ એટલે આ બાજુ થશે, ડાબી. નીચે જોઈ રહ્યો છે તો ડાબી બાજુ એ થાય. તો એની સામે કોણ છે? ડાબી બાજુ અહીંયા C છે. પછી C ની સામે અહીંયા P છે. હવે શું થાય છે કે S જે છે એની જમણી બાજુ R બીજો છે. તો S આપણે ક્યાં મૂકવો પડે? તો S આપણે અહીંયા જ મૂકી શકીએ, તો જ આપણો R અહીંયા થાય, કેમ કે એક છોડીને R મૂકવાનો છે. અને શું કીધું કે R ની સામે B છે, તો અહીંયા આપણો B આવી ગયો.
વધ્યું કોણ? અહીંયા ક્યુ વધ્યું અને અહીંયા ડી વધ્યું. આપણને પૂછ્યું છે ક્યુ સામે કોણ આવે, તો ક્યુની સામે એ આપણો આવે. અહીંયા બીજો કેસ પણ થાત. કઈ રીતે? ભાઈ આપણે 4 વ્યક્તિ હતા, 1 2 3 અને 4. આપણે એ અહીંયા લીધો હોત તો સી અહીંયા આવે, કેમ કે ડાબી બાજુ બીજો એક છોડીને સી છે. હવે સીની સામે પી છે, તો અહીંયા આપણો પી છે. પછી શું થાય છે? એસ અને આર વચ્ચે એક વ્યક્તિ છે, તો અહીંયા આપણે એસ મૂકવો પડે, તો જમણી બાજુ અહીંયા આર થાય. પછી આરની સામે બી છે, તો અહીંયા આરની સામે બી છે. અહીંયા કોણ વધ્યું? ક્યુ વધ્યું અને અહીંયા ડી વધ્યું. આપણને પૂછ્યું છે શું? ક્યુની સામે કોણ બેઠું હશે? કઈ ભૂલ કરી છે? કેમ કે બંને કેસ સાચા થાય છે. સી એ એની ડાબી બાજુ બીજો છે, સી એ એની ડાબી બાજુ બીજો છે અને પીની બરાબર સામે છે, તો પીની બરાબર સામે છે સી, પીની બરાબર સામે છે સી. આર એ એસની જમણી બાજુ બીજો છે, આર છે એસની જમણી બાજુ છે, જમણી બાજુ છે અને પીની બરાબર સામે છે, સોરી બીની સામે છે, તો આર જે છે બીની સામે છે, બંને બાજુ છે. તો ક્યુની બરાબર સામે કોણ બેઠું હશે? તો અહીંયા ક્યુની સામે એ અથવા અચ્છા બેમાં એ જ આવે છે, એટલે આપણો ઓપ્શન એ આવે છે. બાકી કદાચ બીજું એમ પૂછવું હોત ને ભાઈ એસની સામે કોણ બેઠું હોત, તો અહીંયા એસની સામે ડી આવે છે, બીની સામે આર. બધામાં સામે જે જોડી છે એ તો સેમ આવે છે, બે કેસમાં તમે જોઈ શકો છો. પણ એમ પૂછવું હોત ભાઈ એસની તરત જમણી બાજુ કોણ આવે, તો એ આપણે બે કેસ બને. અહીંયા પી આવે છે અને અહીંયા ક્યુ આવે છે, તો એ કેસ આપણે માહિતી અધૂરી છે એવું થાત. ચલો 58મો પ્રશ્ન જોઈએ આપણે. સોરી 58માં તો આપણે થઈ ગયું હતું, બાકી રાખેલો છે, રાઉન્ડ કરવાનો ભૂલી ગયા છે. ચોક્કસ સંખ્યામાં વ્યક્તિઓ એક હરોળમાં ઉત્તર તરફ મોઢું રાખી બેઠા છે. એક્સની જમણે માત્ર 3 વ્યક્તિ છે. ઉત્તર તરફ મોઢું છે એટલે આપણે ઉપર છે એમ માની લો. એક્સની જમણે માત્ર 3 વ્યક્તિ છે, તો અહીંયા 1 2 અને 3 છોડીને અહીંયા એક્સ છે. પછી શું કીધું? વાય એ એક્સથી ડાબેથી છઠ્ઠો છે, તો એક્સની ડાબી બાજુ આ બાજુ હશે, તો છઠ્ઠો છે. 1 2 3 4 5 અને 6 અહીંયા વાય છે. ઝેડ એ વાય અને એક્સની બરાબર મધ્યમાં છે, તો વાય અને એક્સની બરાબર મધ્યમાં એટલે બે બાજુથી સરખા લેવાના. અહીંયા 2 ની જોડી બની, અહીંયા 2, તો ઝેડ છે એ ત્યાં થઈ ગયો. પછી શું કીધું કે ઝેડની ડાબે માત્ર 6 વ્યક્તિ છે, તો ઝેડની ડાબી બાજુ આ બાજુ હશે, એમાં 6 વ્યક્તિ છે, તો વાય સુધી તો કેટલા થયા? 3 થઈ ગયા અને 3 બીજા થઈ ગયા, 6 થઈ ગયા. તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? તો ઝેડની ડાબી બાજુ કેટલા હતા? 6 હતા, તો અહીંથી અહીંયા ગણવાની જરૂર નથી, 6 થઈ ગયા. આ 7 8 9 આ 10 11 12 અને 13, તો આપણો જવાબ થઈ ગયો 13. એક હરોળમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં બમણી છે, એટલે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં બમણી છે. એક છોકરા હોય તો છોકરીઓ 2 હોય એવું કીધું છે ગુણોત્તરમાં જોઈએ તો. પછી શું કીધું કે રાહુલ એ ઉપરથી 15મો ક્રમ મેળવ્યો છે, એટલે અહીંયા ક્યાંક ઉપરથી 15મો ક્રમ મેળવ્યો છે, અહીંયા રાહુલ છે અને આ બાજુ ટોટલ કેટલા હશે? 14. આપણે માનીએ કે આ બાજુ ઉપરની બાજુ છે, તો ત્યાં 14 ટોટલ વ્યક્તિ હશે. જો તેની આગળ 9 છોકરીઓ હોય, એની આગળ 9 છોકરીઓ, એટલે આમાંથી 9 છોકરીઓ છે, તો બોયઝ અને ગર્લ્સ કેટલા હશે? 9 છોકરી છે, તો 5 જે છે એ શું હશે? છોકરાઓ હશે. તો તેની પાછળ હરોળમાં કેટલા છોકરાઓ હશે? જો હરોળમાં કુલ 60 વ્યક્તિઓ હોય, હવે ટોટલ 60 હોય, તો આ જે છે 3ની કિંમત આપણને 60 આપેલી છે રેશિયોમાં, તો આપણને પાછળ કેટલા છોકરા એ પૂછ્યું છે, તો 1ની કિંમત કેટલી થાય? છોકરાઓ આપણને કેટલા મળ્યા? 20 અને આ 40 મળ્યા. અહીંયા 5 છોકરાઓ આવી ગયા. પાછળ કેટલા છોકરા છે એ પૂછ્યું. હવે રાહુલ જે છે અહીંયા છઠ્ઠો થઈ ગયો અને એની પાછળ તમે જુઓ તો કેટલા 6 વ્યક્તિ થઈ ગયા રાહુલ સુધી. અમે પાછળ કેટલા વધ્યા? 20 હતા, એમાં પાછળ કેટલા વધ્યા? 6 થઈ ગયા, તો 14 એની પાછળ હશે. તો આપણો જવાબ છે ઓપ્શન બી. ચલો 61મો બાકી છે, કરી નાખીએ. એક પરિવારમાં 6 સભ્યો છે, ABCD EF. બી એ સી નો પુત્ર છે, પણ સી એ બી ની માતા નથી.
બી એ સી નો પુત્ર છે, તો સી છે એનો પુત્ર બી છે, પણ સી એ બી ની માતા નથી, તો સી એ બી ની માતા ન હોય તો એનું શું હશે? પિતા હશે. એ અને સી પરિણીત યુગલ છે, તો એ અને સી પરિણીત યુગલ હોય તો એ શું હશે? સ્ત્રી હશે. હવે ઈ એ સી નો ભાઈ છે, તો સી નો કોણ છે ભાઈ? ઈ છે. ડી એ એની પુત્રી છે, તો એની પુત્રી એટલે એ અને સી ની પુત્રી થઈ જશે કોણ છે આપણે? ડી. એફ એ એનો ભાઈ છે, એનો ભાઈ કોણ છે? એફ. પરિવારમાં કુલ કેટલા પુરુષ સભ્યો હશે? તો પ્લસ વાળા આપણે પુરુષ સભ્યો છે, તો 1 2 3 અને 4. એક ફોટા તરફ જોઈને આ થઈ ગયો છે. 63માં થઈ ગયો, 64માં થઈ ગયો, 73માં. 15 ઓગસ્ટ 1947 ના રોજ શુક્રવાર હોય, 26 જાન્યુઆરી 1950 ના રોજ અઠવાડિયાનો કયો વાર હશે? હા, જો બધાને યાદ હોય તો આપણે જે 365 દિવસ હોય વર્ષમાં અને લીપ વર્ષ હોય તો 366 દિવસ હોય. તો 15 ઓગસ્ટથી આપણે ક્યાં જઈશું? 15 ઓગસ્ટથી પહેલા 15 ઓગસ્ટ 1948 સુધી જઈશું, અને પછી ત્યાંથી 1949 સુધી, સોરી 15 ઓગસ્ટ 1949. શું કામ? ભાઈ 47 થી 48 સુધી જઈએ તો એમાં વચ્ચે એક લીપ વર્ષ, કેમ કે 1948 છે એ લીપ વર્ષ છે, 4 વડે ભાગી શકાય, તો 2 વિષમ દિવસો આવશે. શુક્રવાર હોય 2 વિષમ દિવસો આવે તો અહીંયા કયો વાર આવશે? શનિ અને રવિ, એટલે રવિવાર જે છે આપણો અહીંયા હશે. પછી ઓગસ્ટમાં 1949 સુધી જઈએ તો 1 વિષમ દિવસ આવશે, એટલે સોમવાર હશે. 15 ઓગસ્ટ 1949 સુધી આપણે પહોંચી ગયા. અહીંયા સોમવાર મળી ગયો, બરોબર. હવે બીજું જુઓ, પાછળ ઓગસ્ટમાં કેટલા દિવસો બાકી રહ્યા? 31 દિવસનો મહિનો હોય તો પાછળ 31 એમાંથી 15 જતા રહ્યા, તો 16 દિવસ બાકી રહ્યા ઓગસ્ટના. પછી સપ્ટેમ્બરમાં જુઓ તો સપ્ટેમ્બરના કેટલા દિવસો હોય? 30 દિવસો હોય, તો એમાં વિષમ દિવસો કેટલા હોય? 2 હોય. પછી ઓક્ટોબરમાં 31 દિવસો હોય તો વિષમ દિવસો 3 હોય. ઓક્ટોબર પછી આપણે લખી દો, આ ઓગસ્ટ છે, આ સપ્ટેમ્બર છે, આ ઓક્ટોબર છે. પછી નવેમ્બર, તો નવેમ્બરમાં 30 દિવસ હોય તો એમાં વિષમ દિવસો 2 થઈ ગયા. પછી ડિસેમ્બર, તો એમાં વિષમ દિવસો કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો આપણે પહેલાં તો 7ની જોડી ઉડાડી દઈએ, તો 3 ને 2 5 ને 7 કેન્સલ થઈ ગયા, એટલે વિષમ દિવસો આપણે 7 હોય એ કાઢી નાખીએ. અહીંયા 16 છે તો 14 સુધી ભાગ જાય, 2 વધ્યા. હવે ક્યાં જવાનું છે? 26 જાન્યુઆરી 1950 સુધી જવાનું છે. ડિસેમ્બર 31 આવી ગયું, બરાબર. 26 જાન્યુઆરી સુધી જવાનું છે, તો પાછા બીજા કેટલા હશે? 26 દિવસો હશે, અને 26 છે તો એને આપણે 7 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? 7 તેરી 21, એટલે 5 શેષ વધે. તો અહીંયા આપણે કેટલા 5 વિષમ દિવસો લખી શકીએ. ટોટલ વિષમ દિવસો કેટલા થયા? તો 5 ને 2 7, તો આ તો 2 કેન્સલ થઈ ગયા, કેમ કે આ 2 છે અને આ 5 છે, તો એ કેન્સલ થઈ ગયા. વધ્યા કેટલા? આજે 3 છે વિષમ દિવસો, એ 3 વધ્યા છે. હવે સોમવારથી 3 દિવસ ગણવાના છે, તો મંગળવાર, બુધવાર અને ગુરુવાર. તો ગુરુવાર આપણો જવાબ થઈ જશે. ચાલો 79 80 81. વિધાન આપ્યું છે કે બધા આધુનિક દેશોમાં ઉર્જાનો વપરાશ વધી રહ્યો છે, અને જે દેશોમાં ઉર્જાનો વપરાશ વધુ છે ત્યાં પ્રદૂષણનું સ્તર પણ ઊંચું છે. તારણ એમ કહે છે કે જે દેશો આધુનિક નથી તેઓ પ્રદૂષણ ફેલાવતા નથી. તો એ વાત તો ખોટી છે. તમે પાકિસ્તાન જોઈ લો, પાકિસ્તાન પ્રદૂષણમાં આપણાથી આગળ છે, બરોબર. તો એ આધુનિક તો નથી ને પાકિસ્તાન, એટલે પહેલું વિધાન તો આપણું તારણ ખોટું પડે છે. બીજું એમ કીધું છે કે આધુનિક દેશોમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર હોઈ શકે. તો વિધાનમાં જ આપણને એમ કીધું છે કે જે દેશોમાં ઉર્જાનો વપરાશ વધુ છે ત્યાં પ્રદૂષણનું સ્તર પર ઊંચું છે, એ વિધાનમાં જ કીધેલું છે. તો એ હોઈ શકે ગંભીર સમસ્યા હોય, પ્રદૂષણની સમસ્યા ગંભીર હોઈ શકે, તો તારણ 2 છે એ સાચું છે. વિધાન એમ કહે છે કે શિક્ષણ એ જીવનની તૈયારી નથી, શિક્ષણ એ પોતે જ જીવન છે. તારણ શું કીધું છે કે શિક્ષણ વગર
નું જીવન અધૂરું છે અને તારણ 2 છે કે શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી. અહીંયા તમને વિધાનમાં જેમ કહી દઉં શિક્ષણ એ પોતે જ જીવન છે. એનો મતલબ શું થઈ ગયું? ભાઈ શિક્ષણ વિનાનું જીવન છે એ અધૂરું છે. એ વાત તો સાચી છે. પછી શું કીધું છે કે શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી. તો એ વાત પણ સાચી છે. ઘણા બધા એવા હોય કે શિક્ષણ મેળવે, ખાલી નોકરી નથી કરતા, બિઝનેસ પણ કરતા હોય. અમુક લોકો એમને જે શિક્ષણ મેળવે એને જે બુદ્ધિ જે શિક્ષણમાંથી વિકાસ પામી હોય એને બીજા ઘણા બધા કાર્યો કરતા હોય છે. તો એ પણ વિધાન સાચું છે. તો સી આપણો જવાબ આવશે કે પહેલું ને બીજું બંને સાચું અનુસરે છે. 81 જોઈએ 6 માળની ઇમારતમાં રહે છે તો આપણે 6 માળની ઇમારત બનાવી નાખીએ. 6, 5, 4, 3, 2 અને 1. જ્યારે પણ બિલ્ડિંગ વાળા આવે ને ત્યારે આપણે નીચેથી ફ્લોરિંગ આપવાનું. પછી નીચે સૌથી નીચેનો હોય પહેલો માળ હોય, બરોબર. લેખક અને વકીલની વચ્ચે કોઈ બેસતું નથી, એને બાકી રાખીએ. ટી ડોક્ટર છે બીજા માળે રહે છે તો ટી બીજા માળે રહે છે. અહીં કોણ છે? ડોક્ટર છે. એન્જિનિયર સૌથી ઉપરના માળે તો અહીંયા કોણ છે? એન્જિનિયર, એટલું લખ નાખીએ. ક્યુ એ કલાકાર છે અને તે ટી ને ઉપરના માળે રહે છે. ક્યુ જે છે એ કલાકાર છે અને ટી ની ઉપર રહે છે. આર એ ચોથા માળે રહે છે તો અહીંયા આર છે અને તે શિક્ષક નથી તો અહીંયા શિક્ષક નહીં આવે. પછી યુ એ લેખક છે અને તે પી ની તરત નીચેના માળે રહે છે. તો હવે નીચેના માળે બે એવા હોય, શું કીધું છે? પી ની તરત નીચેના માળે યુ રહે છે તો પી ની તરત નીચે યુ રહે છે. તો એવી આપણે એક જ જગ્યા અહીંયા વધી છે કે અહીંયા પી આવે ને અહીંયા યુ આવી શકે, કેમ કે બે જગ્યા જોડે હોય એવું એક જ છે. હવે યુ લેખક છે, યુ લેખક છે અને પી ની તરત નીચેના રહે છે તો એ પણ આવી ગયું. હવે એમ કીધું કે વકીલ કયા માળે રહે. હવે એક કીધું અહીંયા પહેલું વિધાન આપણે બાકી રાખ્યું કે લેખક અને વકીલ વચ્ચે કોઈ બેસતું નથી. તો લેખક અને વકીલ વચ્ચે કોઈ બેસતું નથી એમ કીધું છે. અહીંયા આપણે બાકી રાખ્યું ટી થી ઉપર ક્યુ છે તો અહીંયા ક્યુ હશે, એક જ બાકી રહ્યું છે અને એ કોણ છે? કલાકાર છે. હવે બાકી કોણ રહ્યું છે? પી ક્યુ આર એસ. એસ બાકી રહ્યો છે આપણો અહીંયા. હવે કઈ બાકી રહ્યું છે? ચલો હવે પહેલેથી જોઈ લઈએ. શું કીધું છે કે લેખક અને વકીલ વચ્ચે કોઈ વ્યક્તિ બેસતું નથી. તો અહીંયા પણ આવી શકે ને અહીંયા પણ આવી શકે વકીલ. ટી ડોક્ટર છે તે બીજા માળે રહે છે તો ટી ડોક્ટર બીજા માળે આવી ગયું. એન્જિનિયર સૌથી ઉપરના માળે. અચ્છા, અહીંયા એન્જિનિયર નહીં આવે ભાઈ, એન્જિનિયર અહીંયા આવે કેમ કે છઠ્ઠો માળ સૌથી ઉપરનો છે. હવે અહીંયા શિક્ષક ન આવતો હોય તો શિક્ષક આપણો અહીંયા આવતો હોય અને વકીલ તો લેખકની બાજુમાં જ બેસે છે તો અહીંયા વકીલ. હવે શું પૂછ્યું? વકીલ કયા માળે રહે? તો ભાઈ ચોથા માળે વકીલ રહે છે. 84 1 જુલાઈ 1901 રોજ કયો વાર હતો? તો આપણે બીજી જે પબ્લિક ગામમાં મેથડ યુઝ કરે છે એ મેથડ આપણે યુઝ કરતા નથી. 1900 છે. તો આપણી મેથડ એવી છે કે આપણે કેલેન્ડરના જેટલા સોલ્વ કરાય એ કઈ રીતે કરાય? ભાઈ પહેલા સદીના વર્ષો પૂરા થઈ ગયા, 1900 વર્ષ પૂરા થઈ ગયા છે તો સદીનું વર્ષ હોય ને 1900 કેટલા વડે? 400 વડે ભાગવાનું, બરોબર. 400 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? ભાઈ 1600 સુધી તો શેષ હશે. કેટલા? 300 વધ્યા. તો 300 વધે તો આપણે જે વિષમ દિવસો હશે ને કેટલા હશે? 1 હશે, કેમ કે આવી રીતે હોય છે. ભાઈ 100 વધે શેષ તો 5 વિષમ દિવસો હોય. 200 શેષ વધે તો 3 હોય. 300 વધે શેષ તો 1 વિષમ દિવસો હોય અને શેષ 400 હોય, કેમ કે 400 ના મલ્ટિપલમાં છે. તો અહીંયા શેષ કેટલી વધે? 0 વધે. તો 1900 સુધી આપણે 3 વિષમ દિવસો આવી ગયા છે. હવે જોઈએ તો પછી 1900 પતી ગયું, 31 1900 સુધી પહોંચી ગયું. હવે જાન્યુઆરીમાં કેટલા હોય? 3 હોય. ફેબ્રુઆરીમાં 1901 છે એટલે 28 દિવસનો મહિનો હોય તો 0 થઈ જાય. માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં પાછા 3, જૂનમાં 2 અને આપણને જુલાઈમાં પૂછ્યું છે 1 જુલાઈના રોજ કયો વાર હોય. તો આટલા વિષમ દિવસો તો પતી ગયા છે. કેટલા થયા ટોટલ?
આપણે પહેલાં તો 7 કાઢી નાખીએ તો 3 2 5 અને 2 7 એટલા કેન્સલ થઈ ગયા. આ 9 વધ્યા. 9 ભાગ્યા 7 કરો એટલે શેષ કેટલી વધે? 2 વધે. તો 2 વિષમ દિવસો આપણે કંઈ ભૂલ કરી છે. ચલો અહીંયા પહેલાંથી સ્ટાર્ટ કરીએ. 1900 ભાગ્યા 400 છે 1600. 300 શેષ વધી તો 1 વિષમ દિવસ, એટલે અહીંયા 1 વિષમ દિવસ આવી ગયો. હવે જાન્યુઆરીમાં 3 હશે, ફેબ્રુઆરીમાં 0 હશે, તો અહીંયા 3 ને 2 5, 2 7 કેન્સલ થઈ ગયા. 3 ને 3 6 ને 1 7 આ પણ કેન્સલ થઈ ગયા. તો શેષ 0 આવી ગઈ. જુઓ આપણે અહીંયા 3 લઈ લીધા હતા ભૂલમાં, પણ વિષમ દિવસો આપણે કેટલા લીધા હતા? 300 શેષ હોય તો 1 વધે છે, તો 1 વિષમ દિવસ. બરોબર. આ માર્ચ, જૂન અને એપ્રિલ આટલા કાઢી નાખો. મે, જૂન અને એપ્રિલના તો 7 દિવસ કેન્સલ થઈ ગયા. 3 3 6 ને 1 7, 7 બીજા કેન્સલ થઈ ગયા, એટલે વિષમ દિવસો આપણે કેટલા આવી ગયા? 0. અને 0 વિષમ દિવસ હોય તો આપણે શરૂઆત ક્યાંથી થાય? જે સોમવાર હતો એ જ પાછો વાર આવી જાય સોમવારથી. સોરી, એ દિવસે તો આપણે 0 આવે તો રવિવાર આવે છે. આપણને પૂછ્યું છે 1 જુલાઈનું, તો 1 જુલાઈનું આપણે હજી કેન્સલ, આ જૂન સુધી ગણ્યા ને, હજી 1 જુલાઈ આપણે બીજો ગણવાનો છે. તો 1 વિષમ દિવસ આવે એટલે આપણે શરૂઆત સોમવારથી થાય, તો સોમવાર આપણો જવાબ થશે. 94 બાકી રાખ્યો છે, પાછળ કંઈ છે? 98. ચલો 2 પ્રશ્નો બાકી છે. આપણે કર્યો તો ના. એક પરિવારમાં 7 વ્યક્તિ છે. અભય મનુનો પુત્ર છે. તો મનુ છે, એનો પુત્ર કોણ છે? અભય. નિકુંજ છે અંજલિનો પુત્ર છે. નિકુંજ અંજલિનો પુત્ર છે. મેઘા અને શ્રેયા રાકેશની પુત્રીઓ છે. આ પુત્ર છે, પછી અભય આ પુત્ર છે. અહીંયા આપણે જે લોહીના સંબંધો હોય એમાં આપણે નામ ઉપરથી ડિસાઇડ નહીં કરવાનું ભાઈ આ છોકરો છે કે છોકરી, યાદ રાખજો. મેઘા અને શ્રેયા રાકેશની પુત્રીઓ છે, તો આ મેઘા છે અને આ શ્રેયા છે, એ બંને પુત્રીઓ છે. રાકેશના લગ્ન અંજલિ સાથે થયા છે, તો આ બેના લગ્ન થયા હોય એ બે આપણે કપલ બનાવી દઈએ. તો એનો મતલબ શું થયો કે નિકુંજ જે છે એ મેઘા અને શ્રેયાનો ભાઈ હશે. મનુના લગ્ન શ્રેયા સાથે થયા, તો મનુના લગ્ન શ્રેયા એટલે અહીંયા મનુ હશે. હવે મનુ જે છે એ પુરુષ હશે, કેમ કે શ્રેયાને આપણને ખબર છે જાતિ કે સ્ત્રી છે. અને એનો છોકરો કોણ છે? અભય. આ જે હતું ને આપણે ન્યા લખી દીધું, એટલે અહીંયાથી આપણે કાઢી નાખીએ. હવે શું પૂછ્યું છે? અભયનો રાકેશ સાથેનો શું સંબંધ હશે? અભય તો આપણો પુત્ર છે, તો રાકેશનો અભય જે છે એ શું થશે? તો એની સ્ત્રી રાકેશ જે છે એની પુત્રી અને એનો પુત્ર, એટલે દોહિત્ર થઈ જશે. સત્તાણું, 98. ચાલો છેલ્લો બાકી છે. એક છોકરી પોતાના ઘરેથી ગાડી ચલાવવાનું શરૂ કરે છે. 10 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે, તો દક્ષિણ તરફ એટલે નીચે જાય છે કેટલું? 10. પછી શું કીધું? ડાબે વળે એટલે નીચે જતું હોય તો ડાબે આ બાજુ, અને 20 કિલોમીટર જાય છે, તો આપણે 20 જાય છે. ફરીથી ડાબે વળે છે, 20 કિમી જાય છે. પાછી ડાબે વળે તો પાછી 20 કિમી પાછી જાય છે. અહીંયા સુધી તો કેટલું હશે? 10 હશે, અને 10 પાછું ઉપર છે. પછી ફરી ડાબે વળે ને 5 કિલોમીટર જાય છે, તો પાછી ડાબે એટલે આ બાજુ પાછી ડાબે વળી અને કેટલું જાય છે? 5. અંતમાં ફરી ડાબે વળી 10 કિલોમીટર જાય છે અને ત્યાં રોકાય છે. હવે ડાબે વળે એટલે પાછું નીચે અને ડાબીની સાઈડ હશે, તો અહીંયા જાય છે અને 10 ચાલે છે, એટલે અહીંયા સુધી પહોંચે અને અહીંયા રોકાય છે. હવે પોતાના ઘરે પહોંચવા માટે કેટલા કિલોમીટરના કઈ દિશામાં જવું પડશે? તો અહીંયા પહોંચી ગઈ છે, ત્યાંથી એનું ઘર કઈ બાજુ રહ્યું? આ બાજુ રહ્યું. હવે આ 5 છે, તો ટોટલ 20 હતું, તો આ કેટલું થઈ ગયું? 15 કિલોમીટર. એને કઈ દિશામાં જવું પડે? પશ્ચિમ દિશામાં જવું પડે. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી. ચલો અઘરા દાખલામાં આપણે એટલી વાર લાગી નથી. મારા ખ્યાલ પ્રમાણે આપણે 2 કલાક
અથવા 2 કલાક અને 15 મિનિટ જેવો ટાઈમ થયો હશે વિડીયોમાં, એટલામાં હું સોલ્વ કરી દેતો હોય તો તમારે 2 કલાકમાં 1.5 કલાકમાં પેપર સોલ્વ થઈ જવું જોઈએ, બરોબર. આવું આપણો ટાર્ગેટ રાખવાનો.